ચાલો મિત્રો આનંદમાં આજે આપણે ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિશે ભણી રહ્યા છીએ. યુનિટ સરસ મજાનું છે તે પણ આપણે ભણી રહ્યા છીએ. તો આની અંદર આપણે જોઈએ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્ર, એટલે કે પક્ષી અને બાળકોની છે એ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણને બધાને મજા આવે. તો સૌપ્રથમ તેમના આપણે સ્પેલિંગ જોવા માટે આપણે પ્રયત્ન કરી. ઇન્ટ્રોડ્યુસ એટલે કે ઓળખાણ કરાવવું, લેટ એટલે લંગડું, ઇન્સિડ એટલે ઘટના બનાવવું, રિલાઇઝ એટલે સમજવું જાણવું, રિલાઇઝ ખુશ થવું, અને ટીક એટલે સરાભરા કરવું, રોયલ એટલે ભવ્ય રજવાડી, ડિસ અપીલ એટલે અદૃશ્ય થવું, ગેસ્ટ એટલે કે મહેમાન, કેર એટલે પંપાળું, હોપફુલ એટલે આશા ભર્યું, ડિપ્ચર એટલે કે વિદાયક, લિફ્ટ એટલે ઊંચકવું, ઉસાવળ એટલે પાર્સેલ, આપણે જેમ હોળીની અંદર પાણીને આમ કરવા માટે, હોળી ચલાવવા માટે, તો એના અર્થમાં. ત્યાર પછી રીઝન એટલે કે કારણ. તો આપણે આગળ જોઈએ કે આ બાળકોએ આને કેવી ટ્રીટમેન્ટ આપી. એને ઘણા દિવસોથી આજે નાનકડું જે પક્ષી છે ત્યાં આવેલું, અને તો એ કહે છે એટલા માટે કે નોટ 100,000 કરેક્ટ લેંજુ કે આ હજારો કિલોમીટરથી આવેલું છે. તો એનું કહેવાનું એ છે એ મસ્ટ ફ્લાય બેક. ફ્લાઇટ લેવું, બેક એટલે પાછું ફરવું, 1,000 ઓફ કિલોમીટર હિઝ હોમ અગેન. હોમ અગેન એટલે કે એના ઘર ફરીથી જવા માટેનું આ વાત છે. તો કે હજારો કિલોમીટર ઉડીને જે આ પક્ષી આવ્યું છે ને જવા માટેની વાત છે. તો એમ કહેવામાં આવ્યા છે નોટ 100,000 કરેક્ટ સાચું છે. યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. રેસમાં હોત ડિલાઇટેડ, કારણ કે આ ઇન્ડિયન પક્ષી નથી, ભારતીય પક્ષી નથી, વિદેશી પક્ષી છે. એટલા માટે હજારો કિલોમીટરથી ઉડીને પાછું પોતાની જગ્યાએ જવા માટે ઈચ્છે છે. તો મોકલવું પડે. તો એમ કે આપણે મજબૂત બનાવી તો ઉડી શકે ને. બાળકોનું કહેવાનું શું છે, આપણે કેવું બનાવશું તો કે તાકાતવર. જેના એટલે કે ખોરાક આપીને વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ, રેસમાં હોત ડિલાઇટેડ. કારણ કે રેસમાં આ શબ્દ સાંભળીને એકદમ આનંદમાં એટલા માટે કે પક્ષી તેમને ગમતું. સાથે સાથે બાળકો પણ એની મિત્રતા કરી. ફોર ધ નેક્સ્ટ 10 ડે, 10 દિવસથી એટલા મિત્ર હોત ટ્રીટેડ લાઈક રોયલ ગેસ્ટ. રોયલ ગેસ્ટ એટલે રજવાડી, રાજા મહારાજાઓનું સ્વાગત ના રજવાડામાં પણ એને સ્વાગત કરવામાં આવતું. તો એને રોયલ ગેસ્ટ, એવો જે રાજાનો મહેમાન હોય ગયા તો એ રીતે એનું સ્વાગત કર્યું, જુદી જુદી વસ્તુ આપે. અને એ રીતે કઈ રીતે એવરીવન એટલે કે દરેક. કોણ તો કે બાળક. બ્રોટ બ્રિંગનું ભૂતકાળનું બ્રોટ સમથિંગ એટલે કંઈક ફોર હિમ. દરેક બાળક એના માટે કંઈક ને કંઈક લઈ આવે. કારણ કે બાળકને પક્ષી ગમતું હતું. એટલે કે એવરીથિંગ કે એવરીવન એટલે કે દરેક. બ્રોટ સમથિંગ ફોર હિમ, કંઈક એના માટે લઈ આવે. ધ બુક વોઝ ધેર કિચન્સ ગાઈડ ફોર મિત્ર. કિચન એટલે રસોડું, ગાઈડ એટલે માર્ગદર્શન, ફોર માટે, મિત્ર માટેનું. આ જે ચોપડી છે ને માર્ગદર્શન એટલા માટે રસોડાનું. કારણ કે આ જે પક્ષી છે ઇન્ડિયાનું પક્ષી નહોતું ને કેવો ખોરાક ભાવે, કેવું વાતાવરણ ફાવે, કેવો વિસ્તાર ફાવે, કઈ જગ્યાએ રહીએ,
તો બુકની અંદર જે માહિતી હતી એ માહિતીના આધારે અને જે જુદી જુદી આઈટમ બનાવી અને કેવા પ્રકારનો ખોરાક છે એ રીતે બાળકો છે અને એની મમ્મી રેશમા અને એ રીતે ખોરાક તેમને આપતા. ધે ઓલ તેઓ બધા પણ બાળકોની મમ્મી કેરેટ પંપાડતા. કોને? તો પક્ષીની પ્લેટ લીધી, તેની સાથે રમતા પણ હતા. પ્લેટ રીતે રમવું, બાળકો છે એને પંપાડતા ને તેમની સાથે રમતા પણ હતા. મમ્મી હેડ નેવર સીન, નેવર એટલે કદી નહીં, સીન, સી મૂળરૂપ, સો ભૂતકાળનું અને સીન ભૂતકૃદનું. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી અને હોપફુલ. રેશમાને મમ્મી ક્યારેય આ પ્રકારની આનંદિત અને આશાભરી ક્યારેય જોવા નથી મળી. એની પાછળનું કારણ આપણે જોયું, કારણ કે એકલી રમતી, મિત્રો હતા ને, ચાલી શકતી નહીં, 14 વર્ષની હોવા છતાં નાનપણથી એ પ્રકારની તકલીફ હતી. એટલા માટે જે સૌ પ્રથમ એટલા બાળકો તેની સાથે તેના ઘરમાં એને એની સાથે રહેતા જોયા. એને કારણે એની જે મમ્મી છે તો કે છે મમ્મી હે નેવર સી રેશમા સો એન હોપફુલ, ક્યારે આ પ્રકારની જોઈને ફાઇનલી કે આખરે ધ ડે ઓફ ધ લેક્ચર ફોર ધેર એટલે કે વિદાય ડિયરેસ્ટ એટલે વહાલું ફ્રેન્ડ મિત્ર એરાઈવ. કેવો સમય આવી ગયો તો કે હવે એને જે એવો સમય આવી ગયો એને છોડવાનો, તેમને વિદાય આપવાનો. તો ફાઇનલી આખરે વિદાય આપવાનો સમય આવી ગયો હતો. ફ્રેન્ડ્સ એટલે મિત્ર, ડિયરેસ્ટ એટલે વાલું, એરાઈવ એટલે સમય આવી ગયો. રેશમા ફાધર એટલે કે રેશમાના પિતા ટૂંક ઓલ ધ ચિલ્ડ્રન બધા ટૂંકને લઈ ગયા, બધા બાળકોને ક્યાં લઈ ગયા? એન અને ધ ડક ટુ નિયર બાય લેક, એક એટલે તળાવ, નિયર એટલે નજીક. આ બતકને, આ પક્ષીને તળાવની નજીક એના પિતા લઈ ગયેલા. તો ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ ધ રેશમાસ લેપ. તો બાળકોએ આ મિત્રા જે પક્ષી છે, લેપ એટલે ખોળો, રેશમાના ખોળામાંથી પક્ષી જે ઉપાડ્યું, લેફ્ટ એટલે કે પૂંછવું હતું, એને જેન્ટલી એટલે કે હળવેકથી પુટ એટલે મૂકવું, હિમ ઇન ધ વોટર, ઇન ધ વોટર એટલે પાણીમાં. આ રેશમાના ખોળામાંથી આ લોકોએ જે પક્ષી ઉપાડ્યું અને શાંતિથી એની અંદર મૂકેલું. એ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ, ધીરે ધીરે તરવાનું શરૂઆત કરી. સ્વિમિંગ એટલે તરવું, સ્ટાર્ટેડ શરૂઆત કરી, અને સ્લોલી એટલે ધીરે ધીરે તરવાની શરૂઆત કરી. કોણે? કે પક્ષી. સડનલી કે એકાએક મિત્રા ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ ગયું એકાએક. કારણ કે તળાવ મોટું હતું, દૂર દૂર જાય એટલે આપણે દેખાય નહીં. ઓલ એટલે કે બધા સ્ટૂડ વરીડ ચિંતામાં હતા. લુકિંગ જોઈ ચિંતાથી જે છે જોઈ રહ્યા હતા ઊભા ઊભા. ફોર હિમ વિથ વાઇડ આઈ સરપ્રાઈઝ, સરપ્રાઈઝ રીતે જે આ બધા બાળકોમાં ટેન્શનમાં જે ચિંતાની અંદર બધા બાળકો છે, પક્ષી અદ્રશ્ય થઈ ગયું પોતે તળાવને જે કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા હતા. એ મિત્રા પોપ્ડ એટલે એની અંદર ડૂબકી મારી પાણીમાં, એને પોપ્ડ ફ્રોમ વોટર પાણીમાં, વિથ એ સ્મોલ ફિશ ઇન હિઝ બીક, અને જે છે એમાંથી માછલી પકડે. કારણ કે એનો જે મૂળ ખોરાક છે એ કેવા પ્રકારનો તો કે આપણે જોઈએ છીએ કે એની અંદરથી શું એને લીધું તો કે ખોરાક. કારણ કે પાણીનું પક્ષી તો માછલી એનો મુખ્ય ખોરાક હતી, નાની નાની માછલીઓ પકડે. યસ, ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ વિથ ધ જોય, એટલે આનંદમાં જમ્પ એટલે કૂદકા માર્યા હતા. બાળકો એકદમ આનંદમાં હતા. હી હેઝ લર્નેડ ઇટ અગેન, એટલે ફરીથી શીખી ગયા. હું તો કે તરવા માટે, કારણ કે જે વસ્તુ તેના મૂળમાં ફરીથી શીખી જ જવાનું, પાછું તરવાનું. ચિલ્ડ્રન સ્ટૂડ
સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ શું થાય? STAN મૂળ રૂપ અને STOOD નું ભૂતકાળનું રૂપ. therefore a long time એટલે લાંબા સમય વોચિંગ જોઈ રહ્યા હતા મિત્ર એટલે કે પક્ષીને. તો બાળકોને ઊભા શું જોઈ રહ્યા હતા? આ પક્ષીને. લાંબા સમયથી પક્ષી જે છે ને જોયું. તો નેક્સ્ટ એટલે કે બીજા દિવસે રેશમા વેન્ટ ઇન્ટુ ધ બાલ્કની. જો કે ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ અને ભૂતપૂર્વનું રૂપ ગોન. જે ગો મૂળ રૂપ, વેન્ટ ભૂતકાળનું અને ગોન ભૂતરૂપ. કોઈ પણ પૂર્ણ કાળની અંદર આપણે ભૂતપૂર્વનું રૂપ આવડતું હોવું જોઈએ, બરાબર. અને એક્ટિવમાંથી પેસિવમાં પણ આમાં આનો ઉપયોગ આવે છે. તો આપણને આવા જ શબ્દ આવતા અનિયમિત હોય, મોટે ભાગે ઈડી પ્રત્યે લાગતું હોય ભૂતકાળનું ભૂતપૂર્વનું બે સરખા હોય, પણ જે અનિયમિત હોય દાખલા તરીકે સી ગયા તો કે સો, સીન, ગીવ, ગેવ, ગીવન. આ પ્રકારના આવા જે ભૂતપૂર્વના રૂપ અનિયમિત હોય એ આપણે થોડો મહાવરો કરતા રહે તો આપણે યાદ રહે. શબ્દ ભંડોળ એટલે કે સ્પેલિંગ આપણે છે ને ભાષાની અંદર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધ સ્પેલિંગ. ગયા તો બીજે દિવસે ક્યાંય બાલ્કનીમાં હોજ જોવા માટે કોને ચિલ્ડ્રન પ્લેઇંગ સ્પાર્ક. એટલે બધું જે બાળકો જે રમતા હતા ને એને જોવા માટે ગઈ. બટ ગયા હોજ એટલે જોવું, ચિલ્ડ્રન એટલે બાળકો, પ્લેઇંગ એટલે રમી રહ્યા, બાલ્કની ઝરૂખો. બટ પણ દેર નો વન, એક પણ ન હતું બાળક. ત્યાં જોવા માટે ગઈ પણ એક પણ બાળક ન હતું. સડનલી એટલે કે એકાએક ધ ડોર બેલ રિંગ, જે દરવાજાની ઘંટડી વાગી. દરવાજાની ઘંટડી વાગી. ઓલ ધ ચિલ્ડ્રન એટલે ઓલ ધ ચિલ્ડ્રન બધા બાળકો. માર્ચ એટલે કે એકી સાથે. ઇન્ટુ ધ રૂમ, ઇન્ટુ રૂમ એટલે કે રૂમની અંદર એકી સાથે માર્ચ કરી, એકી સાથે જે આવ્યા બાળકો. ગયા તો એકાએક શું આવ્યું તો કે ડોર બેલ વાગી અને આ જે બધા જે બાળકો છે એકી સાથે ક્યાં આવ્યા તો કે રૂમની અંદર આવ્યા. શેમાં આવ્યા તો કે ઘૂસી ગયા. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. શું વિનંતી કરે કે મહેરબાની કરીને આને મોકલો. આંટી યા પ્લીઝ મહેરબાની કરીને સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ધ પાર્ક. અમારી સાથે રમવા મોકલો. કોને કે રેશમાને. હવે તેઓએ આ રીતનું કહ્યું. શેનું ભૂતકાળનું સેડ. વી વિલ ટેક હર. અમે તેની શું કરશું? વી વિલ ટેક હર, તેની કાળજી રાખશું. એન્ડ બ્રિંગ હર બેક સેફલી. બેક એટલે ફરીથી, સેફ એટલે સલામત. ઇન હર ચેર, અને જે વ્હીલચેર છે ને એમાં સલામત રીતે અમે પાછી અહીંયા લાવશું. તો પ્લીઝ હું કે સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. તે સેડ વી વિલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. તો આ રીતનું આપણે જોયું. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ધ ટેકન ડાઉન ધ સ્ટેર ઇન ધ પાર્ક. એક મિત્રતાના ભાવે કેવા મને ગયા પગથિયા, જે સીડીના પગથિયા છે અને નીચે મદદ કરીને ઉતારી. કોને કે રેશમાને. ફ્રોમ ધ બાલ્કની, બાલ્કનીમાંથી. મમ્મી એટલે રેશમાને લુક્ડ જોઈ રહી હતી. એટ ધ બ્રોડ સ્માઇલ, હાસ્ય સાથે ઓન ધ ડોટર્સ ફેસ, ને પુત્રીનો ચહેરો, ચહેરો બ્રાઇટન બાય ધ સેટિંગ સન. જે સૂર્યના કિરણો હોય એની ચહેરો જો તો એકદમ ચમકતો એટલે કે હસતો. રેશમા નેવર હેડ રીઝન ટુ ફીલ લોનલી. એકાંત અગેન ક્યારે નહીં લાગે. તો આવું છે કે જે બાળક છે જેની સાથે જે બાળકને રમવું આપણે ધરારથી જો એલું કરીએ તો એ બાળકને ક્યારેય પણ મજા આવતી નથી. તો આની અંદર આપણે જોયું કે પક્ષીઓ બાળકોના જ મિત્ર હોય છે. તો રેશમા છે પોતે મોટી હોવા છતાં એટલે ઉંમરમાં છતાં એને
પગની ને હાથની તકલીફ હોવાથી નાનપણથી બાળકો સાથે રમી ન શકતી તો આ પરથી બોધ આપણે એક લઈ શકીએ કે બાળકોને મુક્ત બને રમવા દેવા જોઈએ. તો આની અંદરથી જે સ્પેલિંગ છે સ્પેલિંગ પણ આપણે થોડાક વ્યવસ્થિત તૈયાર કરવા જોઈએ. તો ડિયરેસ્ટ એટલે કે વાલ, એરાવ એટલે કે આગમન, ફાઇનલ એટલે છેવટે, ચિલ્ડ્રન એટલે બાળકો, ડક એટલે પક્ષી જે બતક, લેક એટલે તળાવ, તો લિફ્ટ એટલે ઊંચકવું, જેન્ટલી એટલે કે આમ હળવાશથી, ફૂટ એટલે મૂકવું, સ્લોલી ધીરે ધીરે, સ્વિમિંગ એટલે તરવું, સવલ એટલે હલેસ્યથી આમ જે પાણીને કરવું એના માટે, બીક એટલે ચાંસ, હેપી એટલે ખુશી. તો આ રીતનું જે છે સડનલી એટલે એકાક, ડિસએપી એટલે કે અદ્રશ્ય. તો આ પ્રકારના જે કંઈ સ્પેલિંગો છે, વરી એટલે ચિંતા. તો આ જે પ્રકારના જે છે સ્પેલિંગ છે, જમ્પ એટલે કૂદવું, જોઈ એટલે આનંદ, અગેન એટલે ફરીથી, લર્ન એટલે લર્ન ભૂતકાળનું શીખવું એના અર્થમાં લઈ શકીએ. તો આ રીતનું છે બાળકો છે જે મર્જ એટલે કે એકી સાથે છે એવો શબ્દની અર્થમાં. તો આ પાઠની અંદર આપણે જેટલા કોઈ પણ યુનિટની અંદર જેટલા સ્પેલિંગ આ તૈયાર કરી એટલું આપણે વ્યવસ્થિત એનો જવાબ સમજી શકીએ, અંગ્રેજી વ્યવસ્થિત લખી શકીએ. તો આ રીતનું આપણે છે આ પાઠ છે અહીં સુધી આપણે રાખીએ. જય ભગવાન, જય રામ.